નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે વરસાદની વાત કરીએ તો આજે તારીખ થઈ છે 23 જુલાઈ 2024. એટલે કે આપણે જે દક્ષિણ ગુજરાતથી માંડી અને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી જે વરસાદી સિસ્ટમની જે સીધો ટ્રેક બહુ મજબૂત હાલ્યો જાય છે એની આપણે વાત કરીએ મિત્રો. તો આજે જોતા એવું લાગે છે કે જે સુરતથી વલસાડ, વાપી, નવસારી એવા ઘણા એવા વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર રીતસરના મેઘતાંડવ જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળી છે અને વરસાદ બહુ પડ્યો છે. તે પછીથી ભાવનગરનો એરિયો છે કે એ બાજુ વડોદરા, અમદાવાદ સુધી એમને સીધો ઉત્તર દિશા પર જે ગતિ કરતી જાય છે જે સિસ્ટમ, ત્યાંથી માંડી અને જે આપણે ડીસાથી માંડી પાલનપુર ને રાજસ્થાન સુધી લંબાઈ એવી શક્યતાઓ છે. બાડમેર ને મીઠી સુધી જાય એવી શક્યતાઓ છે. એટલે કે જે આપણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સુધી. હવે આપણે વરસાદની વાત કરીએ મિત્રો, તો જે આપણે ગયા વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે સિસ્ટમો જોવા મળી હતી, એ સિસ્ટમના જે ટ્રેક હતા, એ ટ્રેક જે આ રીતના બંગાળની ખાડી અથવા અરબ સાગરના બંનેની મર્જમાંથી જે સિસ્ટમો નીકળતી, એ સિસ્ટમો સીધી આ રીતની દક્ષિણમાંથી ઉત્તર દિશા તરફ આગળ ગતિ કરતી હતી. એટલે કે સૌરાષ્ટ્રના, પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા એવા ભાગો બાકાત રહી જતા હતા. એમ આજુ વખતે આપણે ગુજરાતમાં પૂર્વ ભાગની અંદર વધારે હાલે છે અને પશ્ચિમના ભાગોને થોડા બાકાત રાખી દે છે. એટલે કે જે ઉત્તરના ભાગોની અંદરમાં જે કચ્છ, જામનગર, કચ્છ, ભુજ, દ્વારકા, પોરબંદરથી માંડીને જે કંઈ વિસ્તારો અત્યારે વાવણીમાં બાકાત હતા, એ વિસ્તારોમાં લગભગ 80% એવા વિસ્તારોને આવરી લે એવી શક્યતાઓ છે. એટલે કે જે અત્યારે આ સિસ્ટમ 23-24 તારીખ સુધી બહુ મજબૂત રહે છે અને 25 તારીખથી થોડી નબળી પડી અને જેમ જેમ આગળ જતા સિસ્ટમ વિખેરાતી જશે અને ઘણા એવા વિસ્તારોને કવર કરશે મિત્રો. તો આ છે 28-29 તારીખ સુધી હાલેલી વરસાદની શક્યતા, જે આપણે પૂર્વ ભાગોની અંદર વધારે મજબૂત રહે છે અને પશ્ચિમ ભાગોની અંદર થોડી નબળી રહી. એટલે કે મિત્રો, આ સિસ્ટમ જે જગ્યાએ પડે છે ત્યાં એકદમ સ્થિર ગતિએ હાલતી હોય, એટલે જ્યાં પડે છે ત્યાં વરસાદ વધારે પડી જતા હોય છે. જે આપણે જુલાઈના શરૂઆતમાં વરસાદી સિસ્ટમ આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થઈ, એ લગભગ પોણા ગુજરાતને આવરી લે એવી શક્યતાઓ હતી. તો એ સિસ્ટમો સૌરાષ્ટ્રના કાંઠે આવી અને મિત્રો સ્થિર થઈ ગઈ હતી અને આગળ વધવામાં હાવ ધીમી ગતિ આગળ વધતી હતી. એટલે કે જે આપણે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના ઘણા એવા ભાગોમાં, દક્ષિણ ભાગોની અંદર બહુ વરસાદ પડ્યો છે 2 દિવસ 3 દિવસ સુધી. તો એ સિસ્ટમો થોડી ઝડપથી આગળ ગતિ કરતી હતી તો લગભગ ગુજરાતને 70-80% આવરી લેત. પણ આ 3 થી 4 જિલ્લાને કાયદેસર રીતસરના ધમરોળી નીખા, જે ઘણા વર્ષોથી વાવણીમાં વરસાદ ન પડ્યા હોય એવા વરસાદ પડી ગયા છે. તો જે આ સિસ્ટમ છે એ જ પ્રકારની છે આ જુલાઈ મહિનામાં, કે આ સીધી દક્ષિણમાંથી પૂર્વ બાજુ થઈને ઉત્તર ગુજરાત ઉપર પસાર થઈ છે. જે જગ્યાએ પડે છે ત્યાં અતિશય મેઘતાંડવ જેવી પરિસ્થિતિ થાય છે મિત્રો. કારણ કે એનો બહુ ફેલાવો હોતો નથી અને જે ધીમી ગતિ આગળ વધતી હોય એટલે જ્યાં વરસાદ પડે ત્યાં વધારે પડી જતો હોય મિત્રો. તો આ હતી વરસાદ બાબતની માહિતી મિત્રો. મેં તમને અગાઉ પણ પોસ્ટ દ્વારા પણ માહિતી આપેલી હતી કે આ રીતની સિસ્ટમ આપણે ગુજરાત ઉપરથી પસાર થાય છે અને વધારે પૂરતો તો કચ્છમાં, ભુજમાં ને પણ લાભ મળી જશે. પશ્ચિમ કચ્છમાં કદાચ ઓછો લાભ મળે એવી શક્યતાઓ છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં. તો મિત્રો, આ જે વરસાદ બાબતની મેં માહિતી આપી, એ માહિતી તમને સારી લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો. અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપરથી જોતા હોય તો આપણી પેજને ફોલો અને લાઇક, શેર કરી દેજો. અને મિત્રો, આ માહિતી બાબતે, વધારે માહિતી બાબતે ભારતીય હવામાન ખાતા પર નિર્ભર રહેવું.